શું તમારો પાસવર્ડ પણ લીક થયો છે? પર્સનલ ડેટા લીક થયેલો છે? શું હેકર્સે તમારા ડેટાનો મિસયુઝ કરી શકે છે? એપલ, ફેસબુક અને ગૂગલના 16 અબજ પાસવર્ડ લીક થયા છે. આ રિપોર્ટ હાલમાં જ સામે આવ્યો છે. જી હા, કે અત્યાર સુધીનો આ સૌથી મોટો ડેટા લીક છે. રિપોર્ટમાં શું સામે આવ્યું છે? પાસવર્ડ ચોરાઈ ગયા છે અથવા તો હેક થઈ ગયા છે? પણ ચિંતા ન કરો, હું ધ્રુવિશા તમને એક્સપ્લેનરમાં એ જણાવું કે આજે પાસવર્ડ લીક થયા છે ડાર્ક વેબ પર, તેનો ડેટા સેલ થઈ રહ્યો છે. આનાથી તમારો પાસવર્ડ અથવા તો ઈમેલ હેક થયો છે તો તમારે ચેક કેવી રીતે કરવાનું છે? એક વેબસાઇટ થ્રુ તમારે તેના સ્ટેપ્સને ફોલો કરવાના છે. પરંતુ સૌથી પહેલા એક્સપ્લેનરની શરૂઆત કરી રિપોર્ટથી. લગભગ 16 અબજ પાસવર્ડ લીક થયા છે, જે તેના ઇતિહાસના સૌથી મોટા ડેટા લીકમાંનો એક છે. એપલ, ફેસબુક, ગૂગલ અને અન્ય ઘણી કંપનીઓના પાસવર્ડ અને લોગિન ક્રેડેન્શિયલ લીક થયેલા છે. એવું કહેવામાં આવે છે કે મોટો ડેટાબેઝ ડાર્ક વેબ પર વહેંચાઈ રહ્યો છે અને તેમાં ગૂગલ જેવા પ્લેટફોર્મથી લઈ ફેસબુક, એપલ, એમેઝોન સુધીનો નવો ડેટા સામેલ છે. સાયબર ન્યૂઝ અને ફોર્બ્સના અહેવાલો પ્રમાણે જો આપણે વાત કરીએ તો આ લીકના કારણે લાખો યુઝર્સનો પર્સનલ ડેટા જોખમમાં છે. હવે આખરે પ્રોબેબિલિટીઝ છે શું? આ ડેટા લીકથી થશે શું? ખતરો કેટલો છે? તો ફોર્બ્સના અહેવાલ મુજબ અને નિષ્ણાંતોના મતે જો આપણે જાણીએ તો આ સ્કેલ પરનો ડેટા ઘણા ઇન્ફોસ્ટીલિંગ માલવેરમાંથી ચોરી કર્યો હોઈ શકે છે. આ માલવેર પ્રોગ્રામ ગુપ્ત રીતે લોકોનો ડેટા ચોરી કરે છે. આ ચોરાયેલા ડેટામાં યુઝરનેમ અને પાસવર્ડ હોય છે, જે માલવેર યુઝર્સના ફોનમાંથી ચોરી કરે છે અને હેકરને મોકલે છે. હેકર્સ આ ડેટાનો સીધો ઉપયોગ કરી શકે છે અથવા તેને ડાર્ક વેબ ફોરમ પર વહેંચી શકે છે. હવે ખતરો કેટલો? નિષ્ણાંતો કહે છે કે આ વ્યાપક લીકનો દુરુપયોગ થઈ શકે છે, કારણ કે લોકોના બેંક ખાતા અન્ય નાણાકીય ખાતામાં લોગિન કરવા માટે પણ થઈ શકે છે. લીક થયેલો મોટા ભાગનો ડેટા URL ફોર્મેટમાં છે અને આ પછી લોગિન અને પાસવર્ડ પણ. આનો ઉપયોગ એપલ, ફેસબુક, ગૂગલથી લઈ વિવિધ સરકારી એપ્લિકેશન સુધીની કોઈ પણ ઓનલાઈન સેવાને હેક કરવા માટે થઈ શકે છે. આના કારણે એકાઉન્ટ હેકિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો હવે ટ્રીક પણ જાણી લઈએ કે તમારું ઈમેલ આઈડી અથવા તો તમારો પાસવર્ડ લીક થયો છે. તમારે તે જાણવું છે તો તે ચેક કેવી રીતે કરવાનું છે? તમારે સ્ટેપ્સને ફોલો કરવાના છે, બીજું કંઈ નથી કરવાનું. સૌથી પહેલા હેવ આઈ બીન પોન સાઇટ પર જઈ અને તમારે ચેક કરવાનું છે. વેબસાઇટ પર તમે જોઈ રહ્યા છો, તમારું ઈમેલ એડ્રેસ અહીંયા એન્ટર કરવાનું છે. તમે ઈમેલ એડ્રેસ એન્ટર કર્યું, તમારી ડિટેલ્સ ફિલ કરી, ત્યારબાદ પોન બટન પર તમારે ક્લિક કરવાનું છે. આ સિસ્ટમ તમારા ઈમેલ સંબંધિત ડેટા ભંગની તપાસ કરશે. જો તમારી સ્ક્રીન પર ગુડ ન્યૂઝ નો પોન ફાઉન્ડ આ ફ્લેશ થાય છે, તેનો અર્થ એ કે તમારો ઈમેલ અત્યાર સુધી કોઈ પણ ડેટા ભંગમાં સામેલ નથી. ઇફ ઓહ નો પોન આ દેખાય છે વર્ડ, આ ફ્લેશ થાય છે, તો તેનો અર્થ એ છે કે તમારો ઈમેલ કોઈ ભંગમાં સામેલ છે, એટલે કે ડેટા લીક તમારા ઈમેલનો થયો હોઈ શકે. હવે નીચે તમને તે ભંગની વિગતો પણ આપવામાં આવશે કે કઈ વેબસાઇટ પરથી તમારો આ ડેટા લીક થયેલો છે, ક્યારે થયો છે, કઈ રીતે થયો છે. આ બધી જ ડિટેલ્સ તમને ખબર પડી જશે. હવે ઓરસ આ ઈમેલ હેક થયો તેનું જાણ્યું. હવે સેમ તમે પાસવર્ડ તમારો લીક થયો છે, તમારે જાણવું છે કે તમારો પાસવર્ડ લીક થયો છે કે નહીં. તો સેમ ત્યાં નીચે એક પાસવર્ડ કરીને પણ તમને બટન દેખાશે, તે તમારા બટન પર ક્લિક કરવાનું છે. અકોર્ડિંગલી ટેબ પર જઈ તમારી ડિટેલ્સ ફિલ કરવાની છે, એટલે તમને ખબર પડી જશે અને અકોર્ડિંગલી તેમાં પણ એવી જ રીતે ખબર પડશે કે તમારો પાસવર્ડ લીક થયો છે. લીક થયો હશે તો પણ આવી જશે અને નથી થયો તો પણ તે સામે ફ્લેશ કરી નોમાં જણાવી દેશે. બસ એટલું કરી લો, તમને ખબર પડી જશે તમારો ડેટા લીક થયો છે કે નથી થયો. તમારે શું કરવાનું છે? તમારે ફ્રીક્વન્ટલી તમારો પાસવર્ડ અપડેટ કરવાનો છે. આ ઉપરાંત તમારા એકાઉન્ટ્સ માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવાનું છે. પાસવર્ડ મેનેજમેન્ટનો ઉપયોગ કરવાનો છે. આ સાથે જો તમારે તમારા એકાઉન્ટને થોડું વધારે સ્ટ્રોંગ બનાવવું છે, સિક્યોર બનાવવું છે, તો પાસવર્ડની બદલે તમારે પાસકીનો ઉપયોગ કરવાનો છે. જી હા, આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.